લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર સૌરભ પારઘી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી. મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી. સુરત 24 લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે સુરત 24 બેઠકમાં આવતા 7 વિધાનસભા મતવિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ 156 માંગરોળ, 157 માંડવી, 158 કામરેજ, 163 લિંબાયત, 164 ઉધના, 165 મજૂરા, 168 ચોર્યાસી, 169 બારડોલી અને 170 મહુવામાં તારીખ 7મી મેના રોજ ચૂંટણી યોજાનાર છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉક્ટર સૌરભ પારઘી અને શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે 25 નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભટારની એસએમસી પ્રાથમિક શાળા, મિક્સ સ્કૂલ નંબર 15, 52, ખટોદરાની એસએમસી આંગણવાડી નંબર 54, 56, બમરોલીની શારદા વિદ્યાલય તથા પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર 15, ઉધનાની સમિતિ કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, લિંબાયતની ન્યૂ મોડેલ સ્કૂલ, લિંબાયતની એમપી લીલિયાવાલા વિદ્યાભવન, ડિંડોલીની સનરાઈઝ વિદ્યાલય અને માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરીને જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે વિવિધ બૂથ પરની જરૂરી સુવિધા, પાર્કિંગ, વરિષ્ઠ અને અશક્ત મતદાતાઓ માટે વ્હીલચેર સહિત ઊભી થનાર અન્ય પ્રાથમિક સુવિધાઓ વિશે જાત માહિતી મેળવી હતી. આગામી તારીખ 7મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન મહત્તમ મતદાન થાય, વધુને વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે એવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે કલેક્ટરશ્રીએ સુરત શહેર જિલ્લામાં આવતી 9 વિધાનસભાઓમાં મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.